કરીશું સમાચારની તો બનાસકાંઠાના રાણપુર નજીક ઝડપાયેલી રેતી ભરેલી ટ્રકના વજનમાં ગોટાળા સામે આવી ગયા છે। ટ્રાન્સપોર્ટનો દાવો છે કે વજન ઓછું બતાવવા માટે 10,000 રૂપિયા આપવામાં આવ્યા હતા। આ સમગ્ર મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે એક જ ટ્રકનું અલગ અલગ જગ્યાએ 3 વખત વજન કરવામાં આવ્યું અને તેમાં મોટું વેરિએશન જોવા મળ્યું હતું। તો પ્રથમ વજનમાં 21 ટન જ્યારે અન્ય કાંટા પર 25 ટનથી વધુ વજન નોંધાતા વજન કાંટાની વિશ્વસનીયતા સામે સવાલો ઉઠી ગયા છે। તો ટ્રાન્સપોર્ટરે ખાણ ખનીજ વિભાગની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે। જો કે વિભાગના કર્મચારીએ આ તમામ આરોપોને ફગાવીને પોતાને ટાર્ગેટ કરાઈ રહ્યો હોવાનો દાવો કર્યો છે। તો હાલ આ સમાચાર તમે જોઈ રહ્યા છો બનાસકાંઠાથી રેતી ભરેલી ટ્રકના વજનમાં ગોટાળાને લઈને સામે આવ્યા છે। માઇનસ સુપરવાઇઝર પર લાંચ લેવાનો હાલ અત્યારે આરોપ લાગી રહ્યો છે। ટ્રકનું 3 વાર વજન કરાતા વેરિએશન આવ્યું છે। ખાણ ખનીજ વિભાગની કામગીરી સામે અત્યારે સવાલો થઈ રહ્યા છે। ગેરકાયદે ખનન મામલે તટસ્થ તપાસ થવાની પણ માંગ ઉઠી રહી છે। કાલે 4:30 આજુબાજુ ચેતનભાઈએ મારી ગાડી પકડી હતી રાણપુર પર નેળિયાની અંદર બરાબર। ગાડીની અંદર વજન હતું 25 ટન બરાબર। સાહેબે સીઝરિંગ મેમો 21 ટનનો બનાવ્યો છે। 4 ટન ઓછા કરવાનો મારા જોડેથી 10,000 રૂપિયાનો એમને વ્યવહાર લીધેલો છે બરાબર। અને રાતે એમના માણસોને એમના દ્વારા મને ખૂબ ધમકી આપવામાં આવી છે કે તમે ગાડીઓ રોડ ઉપર ચલાવી લેજો, હું તમને જોઈ લઈશ તું કેવી રીતે ધંધો કરે છે બરાબર। એટલે મારે આ પૂરતો ન્યાય જોઈએ છે।